તો કદાચ તમે કોંગ્રેસનું શાસન જોયું હશે. એમાં આપણને ખબર ન પડે. આપણને રમેશભાઈ એમ કહી કે આનો મત આપવાનો છે એટલે આપણે એને આપી દઈએ. અચ્છા, તો તમને શું લાગે કોની સરકાર આવશે? એમાંય આપણને કઈ ખબર ન પડે. આપણને રમેશભાઈ એમ કહીને કે આને મત આપવાનો છે એટલે આપણે એને મત આપી દઈએ. તો શું હું જાણી શકું કે આ રમેશભાઈ છે કોણ? રમેશભાઈ આપણે જો સામે બેઠા ને એ રમેશભાઈ છે. તમે ત્યાં જતા હો, મારે જવું છે મજૂરીએ, મારે મોડું થાય છે, મારે બૈરી છોકરા વાળો માણસ છું, તમે રમેશભાઈનો ઇન્ટરવ્યુ લઈ લો, ત્યાં સુધી જાઓ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. શું વાત છે રમેશભાઈ, તમે કયો એમ બધુંય થાય છે. રમેશભાઈ કે આને મત આપી દ્યો તો એને આપી દેવાનો, પણ તમે કોને મત આપો છો? કઈ સરકારને? એમાં છે ને આપણને ખબર ન પડે.